અમદાવાદ શહેરમાં વિકાસના દાવાઓ કરતા તંત્રના તમામ પોકળ વચનો માત્ર થોડા જ વરસાદમાં પાણીમાં ધોવાઈ ગયા। શહેરના પોશ ગણાતા વિસ્તારમાં આવેલા નિરમા યુનિવર્સિટીના પાછળના દરવાજા પાસે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા। માત્ર થોડા જ સમયના વરસાદમાં પાણી ભરાવાથી નાગરિકો અત્યંત હેરાન પરેશાન છે। આ ગંભીર સ્થિતિને જોતા એએમસી દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને અમદાવાદમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે અમદાવાદનો જે પોશ વિસ્તાર ગણાય છે નિરમા યુનિવર્સિટી વિસ્તાર, ત્યાં આગળ પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહી છે। ઘૂંટણસમા જે પાણી છે તે અમદાવાદના પોશ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિવાદના કારણે અહીંયા જે પાણી છે તે ભરાતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે વાત કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરી, તે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જે અમદાવાદના પોશ વિસ્તાર છે, કરોડો રૂપિયાના ફ્લેટો અહીંયા આવેલા છે તે વિસ્તારની અંદર હાલ દયનીય સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।